પણ બેટા શું છે એ તો જણાવ. ના દાદાજી, પહેલા આંખ બંધ કરો, પછી જ હું જણાવીશ. ઠીક છે લો આ આંખ બંધ કરી. હવે તો જણાવ. પપ્પા, તમે પણ. અને હા, ચીટિંગ જરા પણ નહીં કરતા. લે આ મેં પણ આંખ બંધ કરી. હવે જલ્દી બતાવ તો ખરો શું છે. જો પપ્પા, ચીટિંગ કરો છો. તમારી આંખ થોડી ખુલ્લી છે, વ્યવસ્થિત બંધ કરો. હા હવે એકદમ બંધ કરી દીધી. બસ હવે કહેતો ખરો શું સરપ્રાઈઝ છે. બસ થોડી વાર. અરે વાહ, શું વાત છે. મારા મિતને 91% આવ્યા છે. શું વાત કરે છે બેટા? 91%? આટલું સારું રિઝલ્ટ? હા બાપુજી, જુઓ તો ખરા. બધા જ વિષયની અંદર ખૂબ સારા માર્કે પાસ થયો છે આપણો. વાહ દીકરા, એ તો ખૂબ સરસ કામ કર્યું છે. બેટા, આ વખતે મને નહીં, તારા પપ્પાને પંચાંગ પ્રણામ કર. કારણ કે તેણે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી તને સમય આપ્યો છે. આ તેનું જ પરિણામ છે. થેન્ક યુ પપ્પા. તમે જો મદદ ન કરી હોત તો હું આટલા પર્સન્ટેજ ક્યારેય ન લાવી શક્યો હોત. જોયું દીકરા, તારા આપેલા અમૂલ્ય સમયનું પરિણામ. સંતાન એ તો મા બાપની અમૂલ્ય સંપત્તિ છે. મા બાપે પોતાના વ્યસ્ત જીવનમાંથી બાળકો માટે સમય આપવો જોઈએ. મારા માતા પિતા મારી સાથે રવિવારે કેરમ રમતા, ચેસ રમતા, મારી સાથે ચાલવા આવતા. મારા પિતા સાથે અમે રોજ મંદિરે જતા. મારી માતા સાથે અમે ખીચડી બનાવતા અને દુકાને શાકભાજી લેવા જતા. અત્યારે મારામાં જે કંઈ થોડા ઘણા સંસ્કારો છે તે તેમણે આપેલા સમયને જ આભારી છે. અને આ સ્મૃતિઓ આપણા માટે અમૂલ્ય સંપત્તિ બની રહે છે. હા બાપુજી, તમારા માર્ગદર્શન અને શિખામણથી મેં મિતને થોડો સમય આપ્યો તો આજે આવું સારું પરિણામ આવ્યું. આ બધું તમને આભારી છે બાપુજી. થેન્ક યુ દાદાજી.